કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈ બધા મજામાં છે. તો જય મુરલીધર, જય જગદીશ. તો હવે આપણે છે ને આજે જવાનું છે ટ્રેક્ટર રાખવા, ટાઈસમાં આપવાનું છે ને ભાઈનું રીતે આપણે છે ને જાય છે એટલે નાગપુરમાં આપણે વાગ્યા 7:30 ને અમારા પાર્ટનર છે ને આમ ઘરનું કામ મીંડા કરવા, કારણ કે બાઈ નથી, છોકરા વહી ગયા ને આજે રહે પાર્ટનર. હા, છોકરા વહી ગયા ભણવા. હવે હું લઈ 7:30 ધીમે ધીમે. હા, હવે 7:30 થયા છે ને હવે અમે છે ને પાર્ટનર જઈ તમારા ઘરમાં જાવું 7:30 તો છે તો જવું જોઈએ ને, છે વાર નથી હજી, કારણ કે ટ્રેક્ટર લેવા જાય હું ભાઈ વહી આપણે બિચારા દીકરા ને હવા ભરાવા જાવી જોઈએ. બા તો નીકળી ગયા હોય કે હું હોય એ તો બહાર ને આવી જાય 10 10 થાય. હું બપોર આવે બરાબર, બપોરા કરી જાઉં, નીલપુરા નો થાય એને પૂરો કંઈ કરી આવશું ને કે ભાઈ ગાડી લઈને બપોરે કરી ને એટલે આમ જાય ને જો એમ કોઈ જાવું ને તમારે જાવું તો એમડું છે. તો અહીંથી આમ આમ આપણે બહાર જાય ને તો હું કહી જાય બરોબર. હાલો મિત્રો, આગળ બનતા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભડકો તો બંધ કરી દે કરી દો. જો પાર્ટનર કરી દીધું, મીટર ફરે છે અંધારું કરી દીધું પાર્ટનરે, હે અંધારું કરી દીધું. હવે એકલા રામ એકલા રામ. હવે એકલા રામ હાલો અમે જઈએ હો. હા, કઈ વાંધો નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આવું ધડબડાટી બોલે છે, જુઓ વાગી ગયા છે 7:45 અને પાર્ટનર વયા ગયા છે ટ્રેક્ટર આપો. કારણ બે દિવસ છે ને પાર્ટનરને ટ્રેક્ટરનું કામ છે ફેરાનું ને એવું, એટલે હવે આપણે છે ને ધીરે ધીરે એક કામ નિપટાવવા માંડી. જુઓ હા, ઘુમ્મસ વાતાવરણ થઈ ગયું છે, પણ જોઈ લો કાતરો થઈ ગયો ફૂલ. એ ભગવાન ઉડેરિયા છે જ્વારી ભાણા ને હોય. ધીમે ધીમે છે ને આપણે આજ કામ કરવું છે. હાલો, મસ્ત મજાનું બધું વાસે કામ થઈ ગયું છે. આપણે જુઓ સરસ મજાનું. હવે એક પોતું બાકી છે, આ 1 કલાક પોતું કરી નાખી અને પછી આપણે આજે વિચાર છે દાળ ભાત બનાવવાનો. પાર્ટનર બપોરે જમવા આવશે, બપોરા કરવા. બાય આપણે બપોર થાય ત્યાં પૂગી જાય. અને અત્યારે જુઓ સંગીતમય વાતાવરણ, આપણું ઘર ગુંજી ઉઠ્યું છે. જોઈ લો કાબેરું લેલાડા, એકદમ સંગીતમય વાતાવરણ છે મિત્રો. જોઈ લો મસ્ત મજાનું, જોઈ લો સરસ મજાનું વાતાવરણ છે, શું મધુર. અને અહીંયા જુઓ ચકલા ભાઈ હક નથી, ઘર આખું ગુંજી હોય તો આજ સવારમાં કિલકિલાટ જ સંભળાય બધા મિત્રો. જોઈ લો જ્યાં જુઓ ત્યાં તમને પંખીનો જ કલરવનો જ અવાજ આવે. એનું છે કે આપણે આ ઝાડવાળીયા ને સીતાફળી નારિયેળી કે છે ને આમાં અત્યારે આવ કાન પડ્યો ન સાંભળવા થઈ ગઈ. જોઈ લો આપણે ઘડિયાળમાં. અને હવે આપણે છે ને ઘૂંટડી એક ચા બનાવીને પી લઈએ, પછી આપણે દાળ ભાત ને શાક બનાવવું છે. બીજું કંઈ બનાવવું મસ્ત મજાના બટેટા બાફી લીધા છે. અને હવે આપણે છે ને 1 સીટી થવા દઈએ એટલે દાળ બફાઈ જાય. એટલે આપણે શાક ને દાળ બનાવી નાખી, ભાત હજી બનાવવાના છે. અને બાય હજી આવ્યા નથી, આપણે વાગી ગયા છે 10. ભાઈ આવે પછી ખબર પડે કે હવે બા આવ્યા એમ. એટલે આવું છે મિત્રો. જુઓ આપણે એકલા હાવ ક્યાંય હોરવતું નથી. આ રસોઈમાં હમણાં આપણો બપોર થઈ જાય તા તો નહીં આવી જાય પાર્ટનરને બહાર. જુઓ બા આવી ગયા છે ને આપણે ડેલો બંધ છે. હાલો આવી જાઓ જો આવી ગયા. સરસ વેલકમ. નહીં ડોહી જરાય જેવી તેવી નથી, જોઈ લો થેલી છે, પછી સાઈસે લેતા આવ્યા દુકાનનું કરતી આવી. હાલો આપણો ફેમિલી મેમ્બર આવી ગયો. જુઓ આપણો હાઈ ક્લાસ સાથવાળો આવી ગયો. આખરી ફોન આવ્યો તો હજી શાંતિબેન કે બા પૂગ્યા, હું હજી પૂગ્યા જ નથી. ઈ કે હકો ઘીરે પૂગી ગઈ કે એ તો કહું તો મને કે પૂગે તો ફોન કરજો. હું કાંઈ વાંધો નહીં. હાલીને આવી. જય શ્રી કૃષ્ણ, સીતારામ, બે દિના ભેગા. હા જુઓ આવી ગયા ભાવ. અમારે રમકડું આવી ગયું, ચા પીવો ને? એવું છે ને, આવી તો ગામવાડીમાં આવ્યું, પણ અહીંથી હાલીને આવી કેવું ટાણું હવા લાગતો નથી એટલે નહીં બહુ થઈ ગયો. થકાઈ જવા, હાથ પગ ધોઈ આવો ને જાવ ને, પાણી પી લો. પણ રિક્ષા કરી લેવાય ને.
એ કોઈ રાહીને તે રૂપિયા નો હલે જ કઈ મરી જવાય. આવું છે જોઈ લો મિત્રો. એમાં એવું છે કે આપણે છે ને વાહન તો મળ્યા કરે, પણ આજ બાના ભાઈ નબરા ને કોઈ ગાડી વાળું મળ્યું નહીં, પછી વાહન કરી લેવાય બા. એટલે હાલો હવે આપણે બા આવી ગયા છે અને આપણે જુઓ એવી રીતે કર્યું છે આમાં કંઈક. જુઓ અહીં દાળ બફાઈ ગઈ છે, વઘારાઈ ગઈ છે, ઓરી દીધા ચોખા આપણે સરસ મજાના. હમણાં ભાતે આપણે કમ્પ્લીટ. હવે આપણે હથવારો આવી ગયો, હવે કાંઈ ઉપાધિ નથી. નતર હાવશે ને બોરવતું જ નહોતું બા વિનાને. ને આપણે છે ને ભાતે ઓરી દીધા, દાળ થઈ ગઈ છે, શાકી થઈ ગયું છે સરસ મજાનું. હવે બાઈજીને છે ને થોડુંક ગરમા ગરમ ચા પાઈ દઈએ, બરોબર. જો અહીંયા આપણે છે ને આવી રીતે બધી કર્યું છે. પાપડ તૈયાર છે. જારો 1 મિનિટ બા. આ બટેટાનું હે બટેટાનું શાક કર્યું છે. તમ પણ હું હવા કરી આવું. તમારા કોઈને આમાં સંપલા હોય, મારા છે ને મારા છે ને તો કોઈ જવાબ નહોતી થતી. ફેરી ના નીકળી ગઈ બસ. એ સારું કામ કર્યું તમે. હું તો આવે તે ઓસલ ને તારા હાટુ લઈ એ સારું થયું તમે મોહતું મૂકી આવો, લુગડું લઈ આવો એવું માણસ છો. જો બાઈ આજ કેવું કામ કર્યું, નો લઈ આવો. બેન ના સંપલ લઈને આવતા રહ્યા જોઈએ વિચારીને. બાઈ કે પણ તમને એટલી ખબર ન પડે કે આ સંપલ કેવા છે. મારે આવા છે આમ પગમાં હકડાય છે. હાલે સેગલી નો થામાન બેહી જા, ઈ નહીં ક્યાંય જાય હવે. આવી ગયો ક્યાંય જાવ પણ કુક કુક નો દીકરો થાતો. પટપટ પટપટ જોઈ લ્યો તમે ડોગીને જોઈ લ્યો, કઈ વાંધો નથી ને. એટલે હાલો હવે આપણે બા આવી ગયા છે. થોડોક છે ને સરસ મજાનો ચા પાઈ દઈ. આપણે વાગી ગયા છે 11. લેતી આવી સરસ પીવો ને ચા. મિલ્કન લઈ લો નાલો. બા દાળ ભાત બનાવ્યા ચાલશે ને, એટલે હું કહું દાળ ભાત બનાવી નાખું. પીવી છે માથું સડ્યું પીવાડી નથી હવારે ઉતાવળ. બાને એક તો ક્યાંક જાય ને એટલે માથું પહેલા સળે. પી લ્યો અહીંયા છે ટીકડી બા. હાલો આપણે છે ને ચા પાણી બનાવી નાખી થોડો, એટલે બાને માથું ઉતરી જાય. એ ટ્રેક્ટર રાખવા ગયો કાલ હવારમાં પી લીધી ત્યારે વેસ છે બા. ઠેલીમાં એવું બધું. તો આ તારે સુંદરી ઓરી મારી માં આ ક્યાં તારા અટાણે બાઈ લેવાની જરૂર હતી. હતી જોઈ અટાણે જોઈ. આ તારી કડલી, ઓહો જોઈ લ્યો. આ તારી બા મારા માટે હોનું લઈ આ આવ્યા. તારા હાટુ બુટી, સોનાની બુટી, સોનું ને ચાંદી લઈ આ આવ્યા. મારા હાટુ ત્રાંબાની વીટી, અને આ મારા કિસુડાનું કડું, અને આ મારા 2 છોકરાઓની રક્ષા પોતી. એટલું બધું લેવાય. બાન કોડલીને ઘાટ તો બહુ મસ્ત છે હો. તાર બાદા અહીંયા બાકી હોય કાંઈ ન હોય. ખબર જો મિત્રો મારા હાટું બા કોડલી લઈ આવ્યા સોનલ ધામ મઠડાથી. એ સરસ મજાની એટલે એ જો આમ ન્યા છે ને અકુબેન બુટી, જોવા હાટુ ગઈ હતી કે લગન છે કડું. ને તો આપણે કોઈ વસ્તુ લેવી તો કેમ. બહુ મસ્ત. અને આ ચૂંદડી જુઓ માથે બાંધવાની. જોઈ હતી. બુટી એટલી વસ્તુ લઈ આવ્યા બા. આ રનિંગમાં પહેરવામાં છે ને આપણે હાલે. તારા હા હાસી પહેરવી. કપડાં ખરીદાય છે ને એટલે હું કહું આ હાલે તો બધું આ પાંદડી ખરા છે ને પાછું પેસેલું જ છે હાવ. એટલે બાનું ખરીદાય તો હોનું હાથમાં બા મારા માટે કડલી બુટી જોઈ લો મિત્રો. બા લેતા બહુ સારું હોય એવડું. કડલી ને ઘાટ બહુ મસ્ત છે. બકાઈ જેવી તેવી થોડી જ છે. કડલી ને ઘાટ બહુ મસ્ત છે. 5,000 દેતો ને આ દુનિયાનું લઈ ક્રિશભાઈ આવો. નું કડું 5,000 ને ખિસ્સામાં હોય તો 5,000 હજી વાર છે. તું મટલું લેતી આવ. પછી 5,000 નહીં, હું ડાયરેક્ટ છે ને 10,000 નો ડટો જ દઈ દી તમને. નહીં તો જય મટલું અડધું સોનલમાં. લેતી આવ એમ. નહીં તો કહું. મટલું પણ વસ્તુ બધી સારી જડે અહીંયા કાબા. આપણે બેન જાવું. આ તો હકુબેન ને જાવું તો કે બા આપણે હાલ નહીં કે જઈ આવીને દર્શને કરી આવીને મારે તપા કરવા આપણે છોકરીઓને જોયું ને કોઈ મનથી મનની વાત સમજી જાય ને ઈ માં. એટલે યા માં કયો તો માં, હું કહે તો તે અને હાહુ કયો તો હાહુ. એવું છે પાત્ર જુઓ. ના જુઓ ઓવી જોડી છે અમારી બે સાસુ વહુની. જોઈ લેજો. તમને જો સારી લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હલો ચા પી લઈ. કોઈ દી વહુ માયની જ નથી. મારે પેટ દીકરી પડ્યું છે સમજો. હાલો ને ચા પી લઈ. હાલો પીવો જ છે. ચાલો ઓકે. અને ઘી તાર બાઈએ મોકલાયું. કેટલું બધું લઈ આવ્યા આમ તો જુઓ બા. કેટલું હાટવી આવ્યા એવું છે બાના. થોડુંક છે દાન દે લેતા જાવ ભાઈ તમારા હાટું રાખો તો હમણાં અમારે બધાને જરાક શરદી છે તો એટલે એ ઓછું ખાય શરદી જેવું નહીં ને. હાલો ને બાવ ચા પી લઈ.
મસાઈલાને તો હરખાઈ જાય હરખાઈ જાય પણ બેન આ ભાઈરે નીલા પડે ને ખાય નહીં ત્યારે પહેરે જાડું વધારે છો વજન વાળું લીધું જ છે મેં. સરસ ચાલો બ્યુટીફુલ કોના કરતા પીરું મસ્ત મજાનું જોયું ને બા મારા માટે કેટલી વસ્તુ લઈ આવ્યા હાલો આપણે હું ને બા બે ચા પાણી પીએ હવે આપણે ગયા હતા ટ્રેક્ટર હાંકવાનું, ટ્રેક્ટર હાંકીને છે ને આપણે આવતા રહીએ કારણ કે ટાણે થઈ ગયું છે બંધ ટ્રેક્ટર આજે હાંકવાનું છે નહીં એટલે આપણે છે ને અમુક બપોરા પાણી કરી આવીને ઘીરે આવીએ હવે ને પાર્ટનર અમારા જામ બપોરા બનાવતા છે કમ્પ્લીટ છે જો ડુંગળી બુંગળી મોરે દેખાય તમને કોઈને? મારે તો નથી દેખાતા અહીંથી તમને કોઈને દેખાતા હોય તો કહેજો આવું છે મારે અલગ અલગ બપોરા પાણી કરી લઈ આપણે હાટું સ્પેશિયલ બનાવે શેનો પ્રોગ્રામ છે પાર્ટનર? દાળ ભાત હું વાત છે? તમને હવાર કીધું તો તમને ભરાય ના રે ના મેં કીધું દાળ ભાત બનાવી નાખો તો તમે તમારા મનની વાત કરી દીધી ભાઈ તો સરસ મસ્ત મજાનું બનાવી નાખ્યું. કોઈ વાત હમણાં નહીં. બનાવ્યા નથી બનાવી નાખો હાલો મને ઘરમાં લાવો ખાવા હું ઘરમાં બેહું ટીવી ચાલુ કરું દાળ ભાત અને શાક કાંઈ વાંધો નહીં હાલો. જોયું ને ક્રિસ્પેન સરપ્રાઈઝ આપ્યો 5 સ્ટાર કાનુડો ભાઈ વર્તી ગયો હોય છે હાથમાં નાખો એને બીજું કંઈ ગગીત નથી બંગળ્યું હોય મારા હાટું લઈ આવ્યા કીશું હે ક્રિસ મારા હાટું મસ્તીની વસ્તુ લઈ આવ્યા બા જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આપણે ભણીને આવી ગયા ને આપણે ગિફ્ટ મળી ગયું એ અહીંયા સાહેબ નવા મુખાણ હતા ને એ પાછાથી હતા એ રિટાયર થઈને આવી ગયા પાછા એટલે હવે પાછું હતું એનું હાલ છે મારે જવું જવાનું છે હા તે હું જોઈ ઓહો પાટનર હજી એમને બપોરાય નથી જડ્યા તા તો કે શા કરો હું તો આવીને પી લેવાય આવીને પી લેવાય ને આવ્યા તો ઈ જોયું ને કોઈ તે કરસી લીધું હવે એને પાછું જવાનું છે કે હવે શા કરજો આપણું તો બધું હે 2 વાગ્યા એટલે જ કહું છું હવે અમને બપોરા ફેરા થવા જ ગયો 2 દી છોકરા ને કૂતરા ને રેડી હતા હવે જોજો તમારે ધમાલા લે ઘરમાં હોપો નહીં પડવા દે પાટનર ભાઈ યુનિફોર્મ બદલાવી નાખો દીકા ખાવું છે ને દાળ ભાત અને શાક રાજી રાજી રેડ થઈ જાય ને બા કડું લઈ આવ્યા એના હાટું ક્રિસ મારે હારું બા દાગીના લઈ આવ્યો લાગી જાય. પાર્ટનર હાથમાં કઈક થઈ જાય ને જે પડશે છોકરો મારો એ ક્રિસ જોઈ ધડબડાટી હવે ચાલતી હોય અમારે આ છે કઈક કઈક ધડબડાટી હાલતી ને તો મને એમ થાય કોઈ વ્લોગમાં લઈ લો તો શરમા તો ના મમ્મી ના આવી પણ હવે આવી ગયો ને એટલે હવે ને શરમ જરાય નહીં લાગે અને આ પાર્ટનર જુઓ જો હાવ છોકરાથી બેસ થઈ ગયા છે છોકરા ધરે હળિયું કરે ક્રિસ હાથમાં કઈક થઈ જાય એ સસમા ફૂટી જાય ના જોઈ લે આ બાને દેખીને છે ને આખરી કહેતા હતા ને એવું જ કર્યું પોતે જ નથી સમજતા ધમાલ ચાલુ કરી દીધી દીકા રેવા દે એ તારી યુનિફોર્મ મેં હજી કાલે જોયા છે મેલા થાય કાંઈ વાંધો નહીં, તમારો સમય અત્યારે વધુ હાલે. હે લાગે હું કહે મને એમ કે એને વજન વાળું છે ને તો નહીં ગમે ના કડું તો કડું છે હાલો આવું છે જોઈને તમારી બાપ ને દીકરા હાલો હવે આપણે કઈક ગરસી લઈ થોડુંક આપણે વાગી ગયા છે 6:30 જુઓ ઘડિયાળમાં અને પાર્ટનર ટ્રેક્ટર હાકીને આવી ગયા છે ટીવી જુએ છે અને અહીંયા કંઈક આવો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જુઓ અત્યારે આપણે રીંગણાનું શાક કરવું છે અને બા ભાઈ હારું ટમેટાની ડીશ ભાઈ હાવ અટાણે ત્રણ કાઢે અને અહીંયા જુઓ અર્જુનભાઈ હું બોલો દાળ ભાત ખાઈ લે તું ખાઈ લે હવે આ બધું મૂકીએ નવરીના નથી કે મેં કર્યું
હું આ મેં મૂક્યું ઈ તે નથી મૂક્યું ઈ ઓલું મૂકીએ બાય ટમેટા ને પાઈ જા આ રીંગણા મૂકી હાલ એ અંદર બધી મૂકાઈ ગઈ બે આવી મૂકો ભાઈ હું મારું લઈને મૂકી જોઈ પદડી કરે બાનું લોહી જ પીવે હાડા ઈ જ વાત છે હાલો એટલે હવે આપડા છે ને સરસ મજાના રીંગણા મોર નાખ્યા છે આજ તો છે ને રીંગણાનું શાક બનાવવું છે અત્યારે સાંજના મેનુમાં એવું છે આપણે બધું એટલે હાલો રીંગણાનું શાક બનાવી નાખી અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા કન્ટિન્યુ પૂરો કરી દઈએ કારણ કે નકર છે ને વ્લોગ વધી જાય આપણે બહુ મોટો થઈ જાય બધામથી જ જાઓ મૂકી આવો જાઓ બજારનું બધું કરી જાવ છો દુકાનનું થતું એટલે એ હા એટલે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે જય માતાજી ગુડ નાઇટ